આગળ વધીને જો આવતીકાલે આપણને એશિયન પેઇન્ટ્સના પરિણામો રજૂ થવાના છે અને અનુમાનોની વિગત સાથે સહયોગી આરતી મહેતા જોડાયા છે। આરતી, જણાવો કેવા રહી શકે છે એશિયન પેઇન્ટ્સના આવતીકાલના પરિણામ? જે એશિયન પેઇન્ટ્સની વાત કરીએ તો એક સારા પરિણામ કંપની તરફથી અપેક્ષિત છે। Q3 FY24ના અનુમાનની વાત કરીએ તો આવક લગભગ 7.5% વધવાનો અંદાજ બનતો દેખાયો છે અને 9,285 કરોડની આસપાસ આપણને આવક પહોંચતી દેખાઈ શકે છે। બીજી બાજુ નફાની વાત કરીએ તો અહીંયા 28.5%નો વધારો સંભવ છે અને 1,410 કરોડની આસપાસ નફો કંપનીનો રહેતો દેખાઈ શકે છે। એબિટા માર્જિનમાં પણ 23%નો ઉછાળો સંભવ અપેક્ષિત છે। લગભગ 1,982 કરોડ પર આપણને એબિટા રહેતા દેખાઈ શકે છે, જે અગાઉ 1,611 કરોડની આસપાસ હતા અને માર્જિનની વાત કરીએ તો 18.7%થી માર્જિન સુધરી અને 21.3% પર રહેતા દેખાઈ શકે છે। તો એક સારા પરિણામ બધા ફ્રન્ટથી અપેક્ષિત છે। ખાસ કરીને ક્યાં નજર રાખવાની રહેશે તો તહેવારી સિઝનના કારણે માંગ જે વધી હતી તેનો એક સારી ઇફેક્ટ આ ત્રિમાસિકમાં આપણને જોવા મળી શકે છે। મજબૂત વોલ્યુમ ગ્રોથ અને માર્જિન જે છે તેમાં વધારો સંભવ છે અને Q3માં સ્થાનિક વોલ્યુમ ગ્રોથ 10થી 13% રહેતો દેખાઈ શકે છે। સાથે જ રો મટીરિયલની કિંમતો ઘટતા જે વેલ્યુ ગ્રોથ છે તેના કરતાં વોલ્યુમ ગ્રોથ આપણને વધુ રહેતો દેખાઈ શકે છે। બીજા કયા ફેક્ટર પર નજર રાખવાની રહેશે તો ડિસેમ્બરમાં પ્રોડક્ટ જે છે તેની માંગમાં થોડી ઘણી સુસ્તી આપણને જોવા મળતી દેખાઈ હતી, તો તેની અસર પણ આપણે પરિણામ પર જોવા મળશે। અર્થતંત્ર અને વોટરપ્રૂફિંગની વાત કરીએ તો ખાસ કરીને તેમાં 3થી 5% કિંમતો જે છે તેમાં આપણને ઘટાડો જોવા મળે છે। ખાસ કરીને વોટરપ્રૂફિંગની વાત કરીએ તો તેની પણ અસર આપણને જોવા મળશે કિંમતો પર અને ગ્રોસ માર્જિનમાં જોઈએ તો 3.5%થી લઈને 4% ગ્રોસ માર્જિન જે છે તે વધવાનું અંદાજ અનુમાન અહીંયાથી રાખવામાં આવ્યું છે। તો ઓવરઓલ બધા ફ્રન્ટથી, દરેક ફ્રન્ટથી આવક, એબિટા, નફો, એબિટા માર્જિન બધા ફ્રન્ટથી એક સારા પરિણામ એશિયન પેઇન્ટ તરફથી અપેક્ષિત છે અને આજે સ્ટોકમાં તેનું રિએક્શન પોઝિટિવિટી તરીકેનું આપણે જોઈ રહ્યા છે।